ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રાજકીય જંગ હવે તેજ બન્યો છે અને વાત કરવી છે સુરતની। સુરતમાં કોંગ્રેસે યુવા ઉમેદવારો છે તેમને ઊભા રાખ્યા છે। કોંગ્રેસની કેવા પ્રકારની રણનીતિ છે, સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઉમેદવારોના સામે જે પ્રકારે લોકોનો આક્રોશ સામે આવી રહ્યો છે। આ ઉમેદવારો જ્યારે પ્રચાર કરવા આવે છે તે સમયે તેમને સવાલો પૂછતા ઉમેદવારોએ ભાગવું પડે છે અને પોલીસના પણ દુરુપયોગનો મામલો છે। અને આજ સુરતના મામલે વાત કરવી છે મુખ્ય પ્રવક્તા મનીષ દોશી સાથે। જે પ્રકારે સુરતમાં કોંગ્રેસે યુવા ઉમેદવારો પણ ઊભા રાખ્યા છે, ભાજપના ઉમેદવારો રોષનો ભોગ બની રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની ચૂંટણી યોજાવા જઈ રહી। ભાજપાએ જેવી ચૂંટણી જાહેર થઈ શરૂ કરી દીધી ગુંડાગર્દી। અહંકારમાં તો ડૂબેલી છે, એને જમીની હકીકત ખબર છે કે લોકોનો આક્રોશ ભારાભાર છે, કારણ કે એમને 20 વર્ષ ભ્રષ્ટાચારના બેનમૂન નમૂનાનું શાસન આપ્યું અને એના કારણે લોકો વ્યાપક પરેશાનીનો સામનો કરી રહ્યા છે। પાયાની સુવિધા મળતી નથી। સુરત જેવા સિટીમાં જે ઔદ્યોગિક રીતે પણ કહેવાય, મિની ભારત કહેવાય, એ સુરતની અંદરના એક પછી એક કેવા કાંડ અને કૌભાંડ ભાજપા શાસકોએ કર્યા। ત્યાંનું કચરા કૌભાંડ સૌથી મોટું કૌભાંડ, તક્ષશિલા કાંડ, નિર્દોષ ભૂલકાઓ હોમાઈ ગયા, ભડથું થઈ ગયા। ભાજપાના શાસકોના પેટનું પાણી નથી। આજે પણ એમના વાલીઓ, એમના પરિવારજનો બાળકના મોત માટે ચીસો પાડી રહ્યા, પણ કોઈ સાંભળવા તૈયાર નથી। આ છે ભાજપાના ભ્રષ્ટ શાસકોના બેનમૂન નમૂનાના ઉદાહરણ કહી રહ્યો છું। 120 કોર્પોરેટરો માટેની સીટો કોર્પોરેશન, કોંગ્રેસ પક્ષે એમાંથી 6 જૈનજીને ઉતાર્યા, એકદમ ફ્રેશ ચહેરાને, જે NSUIમાં કામ કરતા હોય એવા છોકરાઓ, કોલેજમાંથી સીધું ઉચ્ચ શિક્ષણ મેળવીને આવ્યા હોય। અમે 80% ઉમેદવારો યુવાન આપ્યા છે। કોંગ્રેસ પક્ષે 8 જેટલા એન્જિનિયરો આપ્યા શિક્ષણની દ્રષ્ટિએ। અમે 6 થી વધુ એ લોકોને ડૉક્ટર આપ્યા છે, 10 થી વધુ એડવોકેટો આપ્યા છે અને અમારા 15 ઉમેદવારોને છોડીને મોટાભાગના શિક્ષિત ઉમેદવારો છે। સ્થાનિક સમીકરણોને જોઈએ તો અહીંયા કોંગ્રેસ પક્ષે હંમેશા સુરતના અસ્મિતાને, સુરતના મૂળ મુદ્દાઓને હંમેશા લીધા છે। ભાજપાએ નોટો બહુ ઉઘરાવી, વોટો પણ બહુ લીધા, પણ કર્યા શું? કૌભાંડ, કાંડ, કટકી, કમિશન અને ક્યાં જમા થયા? બધું કમલમમાં। અને એના કારણે સુરતના લોકોમાં ભારોભાર આક્રોશ છે। મનીષભાઈ, ભાજપના ઉમેદવારો જે પ્રકારે અત્યારે પ્રચાર કરી રહ્યા છે, ગઈકાલે પણ ભાજપના જે પ્રવક્તા છે, નેતા છે, એમને પણ રોષનો ભોગ બનવું પડી રહ્યું છે। તેનું કારણ શું છે? શું હવે લોકો જાગી ગયા છે? લોકો જાગી ગયા છે। લોકોએ નજર સામે જોયું। 20 વર્ષ કરતાં વધુ સમયના ભ્રષ્ટ શાસનના કારણે અને પારાવાર મુશ્કેલીનો સામનો કરેલા સ્થાનિક નાગરિકો, ટેક્સપેયર નાગરિકો સુરતમાં ઈચ્છે શું? શુદ્ધ પીવાનું પાણી, હાલત ખરાબ છે। આરોગ્ય સેવા તો એટલી મોંઘી, લોકોને મળે જ નહીં। ડૉક્ટર જ ન હોય મોટાભાગે આરોગ્ય સેન્ટરોમાં, ડૉક્ટર હોય તો દવાનું હોય, દવાનું ડૉક્ટર 2 હોય તો 12 તારું હોય। આ પરિસ્થિતિ સુરતના લોકો માટે અસહ્ય થઈ ગઈ। સુરત એ મિની ભારત છે, એટલા માટે હું આ વાતને પુનઃ કરું છું। ઔદ્યોગિક રીતે દેશની અંદર પોતાનું અવ્વલ યોગદાન આપી રહ્યું છે। એ સુરતના લોકોને મળી શું રહ્યું છે? સુરતમાં હાઈએસ્ટ ટેક્સ લેવામાં આવે છે। સુરતની અંદર જુદા જુદા ઘટનાક્રમો બને, એમાં ભ્રષ્ટાચારના પુલો બનતા હોય ને બ્રિજ તૂટી પડે। આપણે બધાએ જોયું છે, આપના માધ્યમથી, અન્ય માધ્યમથી લોકોએ જોયું છે કેવા પ્રકારના ભ્રષ્ટાચાર ચાલે છે। જમીન માફિયાઓ બેકાબૂ છે। ત્યાંથી ગૃહમંત્રી આવે છે ગુજરાતના, પણ ગૃહમંત્રીના વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થાના લીલેલા ઉડેવા રોજ બરોજની ઘટનાઓ બને છે। દારૂ, ડ્રગ્સના વેપલાઓ કરનારા 2 રોકટોક કરે છે અને કાયમ પંચલાઇનની જેમ બોલે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ચમરબંધીને છોડીશું નહીં। અમે વારંવાર કહીએ છીએ, તમે ચમરબંધીને છોડશો નહીં એ વાત બરાબર, પણ એકાદ વખત ચમરબંધીને પકડો તો ખરા। નાના માછલીઓને પકડીને મગરમચ્છોને છૂટો દોર આપનારી ભારતીય જનતા પાર્ટીના પાપે આજે સુરત અસલામત બન્યું છે। સુરતની અંદર મહિલાઓ પરના અત્યાચાર, સુરતની અંદર અપહરણની ઘટના, સુરતની અંદર ખંડણીની ઘટના, સુરતની અંદર લૂંટની ઘટનાઓ, ગંભીર ગુનાઓ પારાવાર થઈ રહ્યા છે અને છતાં સબ સલામતના દાવા થાય છે। સુરત જેવા શહેરની અંદર કોઈની પર ઉપર આરોપ મૂકતા પહેલાં હું જવાબદારીપૂર્વક એટલા માટે કહું, આ NCRBના ડેટા છે। સુરતની અંદરનો ક્રાઇમ રેટ વધતો જાય છે, અવ્વલ નંબર ઉપર સુરત છે। અનસેફ સિટીમાં
અને અહીંયાથી ગૃહમંત્રીશ્રી આવે ને એમની કોઈ જવાબદારી નથી બનતી. જમીન માફિયાઓ ગમે ને પ્રતાડિત કરે, કોઈની જમીન પડાવી લે નિર્દોષ લોકોની, શું એમની જવાબદારી નથી? અને ભાજપાના નેતાઓ ભાગીદારી હિસ્સેદારી રાખે, એમના માણસો કરી રહ્યા છે આ કામ, અને ભાજપા એને સુરતના નાગરિકોને ન્યાય આપવાને બદલે એ અસામાજિક તત્વોને રાજકીય આશીર્વાદ આપે. આ એના કારણે સુરતમાં લોકોનો ભારોભાર આક્રોશ છે. સુરતની અંદર ટેક્સના માળખું હોય, શિક્ષણની વ્યવસ્થાની વાત હોય, આરોગ્ય સેવાની વાત હોય કે એફોર્ડેબલ હાઉસિંગની વાત હોય, તમામ ક્ષેત્રે સુરતોને અન્યાય થાય, સુરતીઓને અન્યાય થાય છે, અને એના કારણે લોકોનો આક્રોશ છે. છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી સુરતમાં લૂંટના કારોબાર ચલાવવામાં આવે, કરોડો રૂપિયાના બજેટ આવે. તમે વિચારતો ખાડીપુરમાં એમના પૂર્વ મંત્રીએ લખવું પડે સરકારને. ખાડીપુર આવે છે કોના કારણે? એ ખાડીનો ભ્રષ્ટાચાર અને બે રોકટોક ગેરકાયદેસર બાંધકામનો સ્વરોજગાર કરનારા લોકો કોણ છે? ભારતીય જનતા પાર્ટીના ફંડ મેનેજરો છે. ગેરકાયદેસર કામો કરનારા અને સુરતને લૂંટનારા લોકો કોણ છે? ભારતીય જનતા પાર્ટીના ફંડ મેનેજરો છે. અને આ ફંડ મેનેજરોને કારણે થોડાક લોકો ભાજપાને કરોડો રૂપિયા આપે, અને એના સામે લાખો ટેક્સપેયર નાગરિકોને અસુવિધા થાય, અસલામતી ઊભી થાય, તકલીફો ઊભી થાય, તો જવાબદાર કોણ? ભાજપ એની જવાબદારી લેવી પડે. અને એના કારણે જ્યાં જ્યાં જાય છે અહીંયા ભાજપાને એનો બરાબર જનતાના આક્રોશનો પરચો મળી રહ્યો છે. અને થાય છે એવું કે જ્યારે જનતા આક્રોશ દેખાડે ત્યારે પોલીસ વચ્ચે આવે છે. અરે તમે કેવા જનપ્રતિનિધિ છો? 20 વર્ષમાં તમારું રિપોર્ટ કાર્ડ તમે રજૂ નથી કરી શકતા, એટલે જનતા તમારી ઉપર ગુસ્સામાં છે. અને જ્યારે જનતા ગુસ્સામાં રહીને એની ઉપર આક્રોશ વ્યક્ત કરતી હોય તો પોલીસને આગળ કરીને નિર્દોષ સુરતની જનતા છે એની ઉપર સુરાતન દેખાડનારી ભાજપાએ જવાબ આપવાનો સમય છે. 26મી તારીખે લોકો સવારથી લાઈન લગાડશે. મને પૂર્ણ વિશ્વાસ છે સુરતની જનતા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોથી ત્રસ્ત છે. નેતાઓ અહંકારમાં છે ભાજપાના, અને અહંકારી શાસનને હટાવવા માટે, ભ્રષ્ટ શાસનને હટાવવા માટે સુરતની જનતા મોટા પાયે મતદાન કરશે. અને મને પૂર્ણ વિશ્વાસ છે પંજાના નિશાન ઉપર એ મતદાન કરશે, અને સુરતને ફરીથી મોડલ સિટી, સુરતની અમે સુરત બદલશું, સુરત સૌનું સુરત થાય, અને સુરત આપણને ગૌરવવંતું શહેર બને એ દિશામાં કોંગ્રેસ પ્રતિબદ્ધતાથી કામ કરશે. મનીષભાઈ, થોડાક સમય પહેલાં કોંગ્રેસ પ્રમુખે પણ કહ્યું હતું કે પોલીસ કોંગ્રેસના ઉમેદવારોને દબાવી રહી છે, કેસ કરવાની ધમકી આપી રહી છે. એ મામલો શું છે? નિશ્ચિતપણે ગુજરાતની અંદર જ્યારે ચૂંટણીઓ જાહેર થઈ તરત જ ભાજપાએ સૌથી પહેલું કામ કર્યું કોંગ્રેસના ઉમેદવારોને જુદી જુદી રીતે પરેશાન કરવા. પરેશાનીમાં કેવું, આપણે રાજીવ ગાંધી ભવન ખાતેથી વાત કરી છે, કોંગ્રેસના હેડક્વાર્ટરથી પ્રદેશ કાર્યાલય ખાતે પોલીસ આવે છે. પોલીસ આવીને કોંગ્રેસની યાદી માગે છે. પોલીસનું કામ નથી યાદી માગવાની, તો ઇલેક્શન કમિશન ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકે. કોંગ્રેસ આગળ યાદી શું કામ માગવા આવ્યા? અને એમને પૂછતા અમે તપાસ કરી, તેમને કીધું કે બધા પોલીસ સ્ટેશનને કહેવા તમે યાદી કરો. શાના માટે? ભાજપા પોતે ઉમેદવારો પસંદગીમાં જે હોય એમને બોલાવી ધમકાવી, જુદી લોભ લાલચો આપી, એની ઉપર જુદા જુદા પ્રકારના દબાણ કરીને એમને ઉમેદવારી પરત ખેંચવા માટેના ખેલ રચવા તૈયાર હતા. અને એમને કર્યું, એમને ધનબલ બાહુબલનો બેફામ ઉપયોગ કરીને એસઓજી, સુરતમાં તો હું તમને જવાબદારીપૂર્વક કહું છું, એસઓજી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે કોંગ્રેસના ઉમેદવારોને અસામાજિક તત્વોની જેમ દબાવ્યા. ભાજપાના ખેસ પહેર્યા વિનાના એજન્ટ તરીકે કામ કરનારી પોલીસ સુરતની એને કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવ્યા, ડરાવ્યા, તમને ખોટા કેસમાં ફિટ કરી દઈશું. અમે ઇલેક્શન કમિશનને આ બધી વિસ્તૃત પુરાવા સાથે રજૂઆત કરી છે. અને આ વાત ખાલી સુરત પૂરતી નથી, રાજકોટમાં થઈ, અમદાવાદમાં થઈ, સુરેન્દ્રનગરમાં થઈ, ભાવનગરમાં થઈ, જામનગરમાં થઈ. કાં ભાઈ, તમે તો સુંદર શાસન સુશાસનની વાત કરો છો. તમે તો પ્રજા માટે બહુ સબકા સાથ સબકા વિકાસ એ સૂત્ર લઈને જાઓ ને, લોકો તમારું સ્વાગત કરવા બરાબરના તૈયાર છે. એ આક્રોશ મારી જતા એમને પોલીસ તંત્રને ઉતાર્યું. પોલીસે કોંગ્રેસના ઉમેદવારને ડરાવ્યા, ધમકાવ્યા, ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી. અસામાજિક તત્વોને બુટલેગરોને ઉતાર્યા, કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી. સામાજિક આગેવાનો પણ જે છે ભાજપાના એજન્ટ તરીકે કામ કરતા એમને પણ ઉતાર્યા. પોલીસ અને વહીવટી તંત્ર તો ખેસ પહેર્યા વિના, ભાજપના ખેસ પહેર્યા વિનાના એમના કાર્યકર્તા તરીકે કામ કરતા હતા, એમના એજન્ટ તરીકે કામ કરતા હતા. અમે ઇલેક્શન કમિશનને વિસ્તૃત રીતે આપ્યું છે, અને એના કારણે જ કોંગ્રેસનો કાર્યકર્તા ક્યાંક એ સફળ થયા છે. ધનબલ બાહુબલમાં દબાણમાં થયા છે સફળ ક્યાંક, પણ કોંગ્રેસ 10,000 બેઠકોમાંથી ઘણી ગાંઠી બેઠકો સિવાય
આજે 9,500 જેટલી વધુ બેઠક ઉપર કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા, અમારો પ્રતિનિધિ, અમારો જે મેન્ડેટ આપ્યું છે ઉમેદવાર અડીખમ યોદ્ધાની જેમ લડી રહ્યો છે. અને ગુજરાતની જનતામાં જ્યાં જ્યાં જાય છે, એ સુરત હોય, રાજકોટ હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, ઠેર ઠેર એમને જનતાના આશીર્વાદ મળી રહ્યા છે એ વિશ્વાસ સાથે. અને ભાજપાને પ્રજાની શક્તિનો પરચો મળી રહ્યો છે. અને એના કારણે હું પુનઃ એ વાતને દોહરાવું છું, પ્રજા શક્તિનો બરાબરનો પરચો પામી જતાં, એમનું ધનબલ બાહુબલ નિષ્ફળ જતાં અંતે હવે એ લોકોએ ફરીથી એક ખેલ કર્યો છે. ક્યાંય પણ એવું થાય એટલે નિર્દોષ જનતા ઉપર કેસ કરવા, ક્યાંય પણ એવું થાય તો કોંગ્રેસના કાર્યકરો આગેવાનો ઉપર કેસ કરવાના અને ખોટા કેસોમાં એમને ફિટ કરી દેવાના. એ ભાવનગરનો કિસ્સો પણ તમારી સામે છે. અમારા શહેર પ્રમુખને રાતોરાત એને પોલીસે સીધું એને હિરાસતમાં લઈ લીધા. સંપૂર્ણપણે ખોટું હતું. ગુનો દાખલ કરી દીધો અપહરણનો એમની ઉપર. અને પછી જ્યારે કાનૂની રીતે લડાઈ લેરા તો આજે પણ નામદાર વડીલોએ કીધું તાત્કાલિકપણે કે એમાં કોઈ પ્રકારની કાર્યવાહી થઈ શકે તેમ નથી. એટલે આટલી હદે ગુંડાગીરી, આટલી હદે કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવાના. હવે તો એ જનતાનો વિરોધને પણ સાંભળવા તૈયાર નથી. લોકતાંત્રિક પ્રક્રિયાથી સંપૂર્ણપણે દૂર ભાગી રહ્યા છે. અને એના કારણે જ એ જનતાનો આક્રોશને સહન નથી કરતા. એર કન્ડિશન ચેમ્બરમાં આપણા ટેક્સના પૈસે બેસીને ભાજપાનો અહંકાર આસમાને છે. એટલે એ લોકો જનતાના આક્રોશને પણ સાંભળવા તૈયાર નથી. અને એટલે જ પોલીસ જ્યાં પણ એવું થાય ત્યાં ભાજપાના ઇશારે સામાન્ય જનતા ઉપર કેસ કરી રહી છે. જે જરૂરથી તો હવે જે પ્રકારે સુરતમાં હાલ રાજકીય તાપમાન જે પ્રકારનું તેજ થઈ રહ્યું છે, ભાજપના ઉમેદવારો છે તેનો પણ જે પ્રકારે લોકો વિરોધ કરી રહ્યા છે અને મતદારો હવે 26મી તારીખે કેવા પ્રકારનું મતદાન કરે છે તેના તરફ સૌ કોઈની નજર છે. તોફિક ગાંચી, અમદાવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.